નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। આજે આપણે સાંભળીશું અધ્યાય બીજો, પુરુષોત્તમ માસ, બીજો અધ્યાય, નૈમિષારણ્ય કથા। સૂતે શ્રીમદ ભાગવત સાંભળ્યું। સૂત બોલ્યા, તે પછી પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે પ્રશ્ન કર્યો। સુખદેવજીએ તેમને શ્રીમદ ભાગવત સંભળાવ્યું। હું યજ્ઞની દીક્ષા લીધેલા બ્રાહ્મણોના દર્શન કરવાથી કૃતાર્થ થયો છું। ઋષિઓ બોલ્યા, હે સત્પુરુષ સૂત, બીજી વાત જવા દ્યો અને તમે શ્રી વ્યાસ મુનિના મુખેથી તેમની કૃપાને લીધે જે કંઈ નવીન સાંભળ્યું હોય તે કહો। સારરૂપ પવિત્ર મનને પ્રસન્ન કરનારી અમૃત કરતાં પણ અધિક તથા શ્રેષ્ઠ હોય તે અમને સંભળાવો। સૂત બોલ્યા, હું વિલોમ જ છું। તમે અતિ ઉત્તમ હોવા છતાં મને ભગવાનની કથા વિશે પૂછો છો તો શ્રી વ્યાસના મુખથી મેં સાંભળ્યું છે તે હું તમને કહું છું। એક વખત નારદજી નરનારાયણના આશ્રમમાં ગયા હતા। ત્યાં જઈ મહામુનિને નારદજીએ નમસ્કાર કર્યા। દેવોના દેવ અને તપસ્વી તે નારાયણ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરી નારદજીએ બે હાથ જોડી તેમની સ્તુતિ કરવા લાગ્યા। નારદ બોલ્યા, હે દેવોના દેવ, આપ સત્યવ્રત વાળા હોય, ત્રણે કાળે સત્ય છો। સત્યની ઉત્પત્તિ આપથી જ થશે। જો આપ તપ ન કરો તો કળિયુગના લોકોએ કરેલા પાપથી પૃથ્વી ડૂબી જાય। પુણ્યશાળી તથા પાપી એમ બંને પ્રકારના લોકથી આ પૃથ્વી સવાયેલી છે। તે કેવળ આપે કરેલા તપરૂપ પુણ્યથી જ ટકી છે। હે ભગવાન, કળિયુગમાં બધા પ્રાણીઓ વિષયના મુક્ત મનવાળા તથા સ્ત્રી, પુત્ર, ઘર વગેરેમાં રસ્યા પસ્યા રહે છે। વળી ઉપકાર કરવો એ વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે એવો વેદમાં ખાસ નિશ્ચય કરાયો છે। માટે લોકોના ઉપકાર કરવા જે કોઈ સારરૂપ કથા હોય તે હાલ કહો, જેને માત્ર સાંભળવાથી જ લોકો નિર્ભયપણે મોક્ષને પ્રાપ્ત કરે છે। નારદનું વચન સાંભળી ભગવાન નારાયણ ખૂબ જ હસ્યા। પછી તેમણે જગતને પાવન કરનારી પવિત્ર કથા કહેવાની શરૂઆત કરી। શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, ગોપીઓના મુખરૂપ કમળના રસને ગ્રહણ કરવામાં ભ્રમર સમાન રાસલીલા ચાલુ કરનાર રસિક પુરુષોત્તમના શણગારરૂપ આદિ પુરુષ પરમાત્મા સ્વરૂપ અને વૃંદાવનમાં વિહાર કરનાર ભગવાન વ્રજપતિ શ્રી કૃષ્ણની પવિત્ર કથા તમે સાંભળો। હે પુત્ર, જેમની આંખના માત્ર એક જ પલકારથી અનેક જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્મા પ્રગટ્યા છે, તે પરમેશ્વરના કર્મોનું વર્ણન કરવા પૃથ્વી પર કોણ સમર્થ છે? આ અદભુત પુરુષોત્તમ મહાત્માનું હું તમને આદરપૂર્વક કહું છું, કેમ કે એ ચરિત્ર દરિદ્રપણાને તથા વૈધવ્યને દૂર કરનાર હોઈ શકે છે, સારા પુત્રો તથા મોક્ષને આપનાર છે અને જલ્દી સેવવા યોગ્ય છે। નારદજીએ પૂછ્યું, હે શ્રી નારાયણ મુનિ, તે પુરુષોત્તમ દેવ કોણ છે? એમનું મહાત્મ્ય કહ્યું છે તે મને આશ્ચર્ય જેવું લાગે છે, તેથી મને એ વિસ્તારથી કહો। સૂત બોલ્યા, નારદજીનું એ વચન સાંભળી શ્રી નારાયણ એક મુહૂર્ત ને 2 ઘડી જેટલો સમય સુધી પુરુષોત્તમમાં મનને બરાબર એકાગ્ર કર્યા પછી આમ બોલ્યા। શ્રી નારાયણે કહ્યું, પુરુષોત્તમ એવું એક મહિનાનું નામ છે અને તે નામ પણ કારણ સહિત છે। તે મહિનાના સ્વામી કૃપાસાગર શ્રી પુરુષોત્તમ કહેવાય છે। એ માસનું વ્રત કરવાથી શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે। નારદજીએ પૂછ્યું, ચૈત્ર વગેરે મહિનાઓ અને તે મહિનાઓના સ્વામી તો મેં સાંભળ્યા છે, તે મહિનામાં શું કરવું, એ બધું કરવાથી કયા દેવ પ્રસન્ન થાય છે, એ કયું ફળ આપે છે, તે મને કહો। હે જગતના નાથ, વિધવાપણું તથા વાંઝિયાપણું આદિ ક્ષયરોગ જે દોષો છે તેઓથી દુઃખી થતા મનુષ્યને જે જોઈને મને દુઃખ થાય છે, તે માટે મારા પર કૃપા કરી મારા મનને હર્ષનું કારણ ને સાધન હોય તે મને વિસ્તારથી કહો। તમે બધું જાણનાર અને સર્વ તત્વોનું સ્થાન છો। સૂત બોલ્યા, બ્રહ્માના પુત્ર નારદજીનું રસયુક્ત તથા લોકહિતના કારણરૂપ વચન સાંભળી દેવોના દેવ શ્રી નારાયણ ચંદ્રમા જેવા શાંત છે। ચંદ્રમા જેવા શાંત એ નારદ મુનિનો સત્કાર કરી મેઘના શબ્દ જેવી આનંદકાર વાણીથી બોલ્યા। ત્રીજો અધ્યાય આપણે આગળના ભાગમાં સાંભળીશું। ત્યાં સુધી બધાને જય પુરુષોત્તમ ભગવાન। ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણી રહે। બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું। ભાઈ ઘણો ધનવાન પણ ભાભી અદેખી હતી। બ્રાહ્મણીને 7 દીકરા, પેટનો ખાડો માંડ પુરાય, ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે, પણ તોય બ્રાહ્મણી ઘણી ખાનદાન હતી। ગામ આખામાં ભાઈના જ વખાણ કરતી ફરે। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણીએ વ્રત લીધું, એની અદેખી ભાભીએ પણ વ્રત લીધું। એને સંપત્તિ અપાર હતી પણ સંતતિ ન હતી। ભાભી તો 16 શણગાર સજી પૂજા કરવા જાય, એમ કરતા કરતા વ્રત પૂર્ણ થયું। ઉજવણાનો દિવસ આવ્યો। ભાભીએ ગામ આખા
ખામાં તમામ બ્રાહ્મણોને નોતરી દીધા. સેલે નણંદના ઘેર આવી અને મોં બગાડીને કહેવા લાગી કે આવવું પડે એટલે આવીશું, બધા જમી લે પછી બોલાવું ત્યારે જ આવજો. કાળમાંથી ઉઠ્યા હોય એમ ભૂખ્યા વરુની જેમ દોડીને ન આવતા. નણંદને ભાભીના વેણ વસમાં તો બહુ લાગ્યા, પણ એમ છતાં આંસુ સારીને બેસી રહી. છોકરા તો રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ, મામાને ઘેર જમવાનું અને મેવા મીઠાઈ ખાવા મળશે, મજા પડી જાશે. બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવર્યા, પણ ભાભી બોલાવવા જ ન આવી. છોકરા ધમપછાડા કરે છે, બ્રાહ્મણી સમજાવીને શાંત પાડે છે. એમ કરતા કરતા સાંજ પડી, દી આથમી ગયો. ખાવ ખાવ કરતા છોકરા સૂઈ ગયા, પણ જમવાનું કહેવા ભાભી ન આવી તે ન જ આવી. દીધા નોતરે ભાણેજ ભૂખ્યા રહ્યા. રાતે બ્રાહ્મણીને વિચાર આવ્યો કે સવારે છોકરા ઉઠીને ખાવા માગશે ત્યારે આપીશું શું? બિચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે? અત્યારે માંડ માંડ જંપીને સૂઈ ગયા છે, પણ સવારે વહેલા ઉઠી પાછા ખાવાનું માગશે ત્યારે મારે શું જવાબ દેવો? છેવટે ન છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ગઈ ભાભીના ઘેર. ત્યાં તો રોશનીની ઝળહળે છે, મંગલ ગીતો ગવાય છે. ઘરના ખૂણે એઠા પતરાવાળાનો ઢગલો પડ્યો છે. બ્રાહ્મણી તો 8-10 પતરાવાળા સાડલામાં છુપાવીને ઘેર આવી. એમાં જે વધ્યું હતું એમાં લાડવા વાળીને પતરાવાળા ઘરમાં ખૂણે મૂકી દીધા અને સૂઈ ગઈ. એણે વિચાર્યું કે છોકરા સવારે ઉઠશે એટલે આ લાડવો આપીશ તો બિચારા ખુશ થઈ જશે. રોજની ટેવ પ્રમાણે બ્રહ્મ મુહૂર્તે ઉઠી એણે દીવો કર્યો. ત્યાં તો એક નજર ખૂણામાં ગઈ. ખૂણામાં કાંઈ સળગતું જોયું. જઈને જોયું તો બધાય પતરાવાળા સોનાના થઈ ગયા છે. બ્રાહ્મણીના વિસ્મયનો પાર ન રહ્યો. એણે તો પતિને જગાડ્યો. પતિ પત્ની વિચાર કરવા લાગ્યા કે ગમે તેમ હોય આ પારકું ધન, આ તો ભાઈના પતરાળા છે, ભલે ને સોનાના રહ્યા તોય આપણાથી ન લેવાય. બ્રાહ્મણી તો તરત દોડતી ગઈ ને ભાઈને તેડી લાવી. સોનાના પતરાવાળા બતાવીને બધી વાત કરી. ત્યારે ભાઈની આંખોમાં દળદળ કરતા આંસુ આવી રહ્યા. એણે પતરાવાળા બેનને કાપડામાં દઈ દીધા. પુરુષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પળવારમાં ધનવાન થઈ ગઈ. એણે તો આખા ગામને જમવા નોતર્યું. ભાભીને પણ નોતરું દીધું. ભાઈ ભાભી જમવા આવ્યા. ભાણેજ પીરસવા લાગ્યા. મામીના ભાણામાં સવા શેરનો સોનાનો લાડવો મૂક્યો. મામી ભડકી ગયા. કેમ આમ સોનાનો લાડવો મૂકો છો? મામી ભાણેજડા બોલ્યા, અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા ને બોલાવતા ન હતા, અને આજ અમે ધનવાન થયા તો તમે દોડતા આવ્યા. જે કાંઈ છે એ સોનાની કૃપા છે. તમને સૌને વાલું છે એટલે જમવામાં પણ એ જ દીધું. જમો તમ તમારે નિરાતે. મામીની આંખમાંથી પસ્તાપના આંસુ વહેવા લાગ્યા. એ ઉઠીને નણંદ પાસે આવી અને સાસા દિલથી માફી માંગવા લાગી. નણંદ તો દયાળુ હતી, તરત જ ભાભીને માફ કરી દીધી. બ્રાહ્મણીની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારાવાના થયા. શ્રદ્ધા થકી જે વ્રત કરે નર હોય કે નાર, ફળ તેને લાદશે નિશ્ર માનજો સાર. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા ચૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.